નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, જ્યેષ્ઠ મહિનામાં આ ભૂલોને કારણે ઘરમાં દરિદ્રતા આવે છે અને દેવી લક્ષ્મી કોપાયમાન થાય છે। એક ધાર્મિક માન્યતા છે કે જ્યેષ્ઠ મહિનામાં સંકટમોચન હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા। તેથી આ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે। આ મહિનામાં કેટલાક કામ કરવા પર પ્રતિબંધ છે। આ વસ્તુઓ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। હિન્દુ ધર્મમાં દર મહિને અલગ મહત્વ ધરાવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષના ત્રીજા મહિનાને જ્યેષ્ઠ મહિનો કહેવામાં આવે છે। તેને જેઠ માસ પણ કહેવાય છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે જ્યેષ્ઠ માસ 24 મેથી શરૂ થઈને 23 જૂન સુધી રહેશે। આ મહિનો ખૂબ જ ખાસ છે કારણ કે આ મહિનામાં ભગવાન શનિનો જન્મ થયો હતો। આ સિવાય આ મહિનામાં ભગવાન હનુમાનજી પ્રથમ વખત તેમના ભગવાન શ્રી રામને મળ્યા હતા। આ સિવાય આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાના નિયમો છે। પરંતુ કેટલાક એવા કામ છે જે જેઠ મહિનામાં બિલકુલ ન કરવા જોઈએ। એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાનની સાથે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। જાણો જ્યેષ્ઠ મહિનામાં કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા રાની લખો। જ્યેષ્ઠ માસનું મહત્વ હિન્દુ ધર્મમાં આ માસનું વિશેષ મહત્વ છે। જ્યેષ્ઠનો સ્વામી મંગળ છે। આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે। આ સાથે જેઠ પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાંનો એક છે। આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત શ્રી રામને મળ્યા હતા। આ કારણે જ્યેષ્ઠ મહિનામાં આવતા દર મંગળવારને બડા મંગલ અથવા બુધવા મંગલ તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યેષ્ઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી દોષ અને રોગો થાય છે। આ સાથે તે બાળક માટે પણ અશુભ છે। જ્યેષ્ઠ માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે। આ મહિનામાં મોડે સુધી ઊંઘવાનું ટાળવું જોઈએ। સૂર્યોદય પહેલા જાગવાનો પ્રયાસ કરો। વહેલા ઉઠો, સ્નાન કરો અને ઉગતા સૂર્યને પ્રાર્થના કરો। આ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસના મોડે સુધી ઊંઘે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે। 3. સૂર્યને જળ આપતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ। જળ અર્પણ કરતી વખતે ક્યારે સૂર્ય તરફ સીધું ન જોવું જોઈએ। ઘડામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરો। 4. આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ। આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે। 5. પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન આ મહિનામાં ન કરવા જોઈએ। આનાથી અશુભ પરિણામ મળી શકે છે। 6. જ્યેષ્ઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। આ મહિને હળવો અને સાદો ખોરાક લો। 7. ક્યારેક જ્યેષ્ઠ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી આપ્યા વિના મોકલવું જોઈએ નહીં। આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો। 8. જ્યેષ્ઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો। આવું કરવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે અને વ્યક્તિ ગરીબ બની જાય છે। એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ સંપત્તિને ધોઈ નાખે છે। તેથી જો તમે ગરીબીથી બચવા માંગતા હો તો પાણીનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરો।
9. જ્યેષ્ઠ મહિનાના તમામ મંગળવારનું ખૂબ મહત્વ છે અને તેથી તેને બડા મંગલ કહેવામાં આવે છે. જ્યેષ્ઠ મહિનાના કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછીના આપો કે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લો. નહીંતર મંગળવારે પૈસાની આ પ્રકારની લેવડદેવડ તમારા પર દેવાનો બોજ નાખશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે. જ્યેષ્ઠ મહિનામાં કરો આ કામ. 1. જ્યેષ્ઠ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. 2. જ્યેષ્ઠ મહિનામાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યેષ્ઠ માસમાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે. તમે ખોરાક, કપડાં અથવા પૈસા દાન કરી શકો છો. 3. આ મહિનામાં મંત્રોનો જાપ કરવાથી મન શાંત થાય છે. તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે. 4. જ્યેષ્ઠ માસમાં જરૂરિયાતમંદોને દાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે. 5. ખાસ કરીને જ્યેષ્ઠ માસમાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તેથી પાણીનું દાન કરો. 6. આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે. વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર.